નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજય બાલધારા, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ધોરણ 11 સાયન્સ કોમર્સ, વિષય અંગ્રેજી, છઠ્ઠા યુનિટના પ્રથમ રીડમાં આપણે આગળ જોઈએ. ફ્લેમ્બો tore a brown paper parcel out of his inner pocket and tore it to piece. ફ્લેમ્બોએ તેના અંદરના ખિસ્સામાં રહેલ બદામી રંગના કાગળનું પાર્સલના ફાડીને ટુકડા કરી નાખ્યા. ટોર ફાડવું, ઇનર પોકેટ અંદરનું ખિસ્સું. PICE પીસ એટલે ટુકડા. PICE પીસ એટલે ટુકડા. There was nothing but paper and stick of lead inside. ખિસ્સાની અંદર કાગળ અને પેન્સિલ સિવાય બીજું કશું ન હતું. સ્ટીક ઓફ લીડ એટલે પેન્સિલ. He sprang to his feet and cried. સ્પ્રિંગનું ભૂતકાળ છે સ્પ્રેંગ. સ્પ્રિંગ, સ્પ્રેંગ, સ્પ્રંગ. V1, V2 અને V3. ઉછળવું, કૂદવું. તે પોતાની જગ્યા પર કૂદ્યો અને ક્રાઇડ, બૂમ પાડીને કહ્યું, આઈ ડોન્ટ બિલીવ યુ. મને તારા પર વિશ્વાસ નથી આવતો. આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઈક યુ કુડ મેનેજ ઓલ ધેટ. મેનેજ એટલે સંભાળવું. કે તારા જેવા મૂર્ખ આ બધું સંભાળી શકે એ હું નથી માનતો. યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રૂઝ. યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રૂઝ. આ ક્રૂઝ હજુ તારી પાસે જ છે. એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ, જો તું એ મને નહીં આપે તો આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ. તો હું બળજબરીપૂર્વક તે લઈ લઈશ. બાય ફોર્સ એટલે બળજબરીપૂર્વક. નો સેડ ફાધર બ્રાઉન સિમ્પલી એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો. ફાધર બ્રાઉને સાદાઈથી કહ્યું ના, અને પોતે ઊભા થયા. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ. તું એ બળજબરીપૂર્વક નહીં લઈ શકે. ફર્સ્ટલી, સૌ પ્રથમ, બિકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ. કારણ કે ખરેખર ક્રૂઝ અત્યારે મારી પાસે નથી. એન્ડ સેકન્ડલી, બિકોઝ વી આર નોટ અલોન. બીજું, હું એકલો પણ નથી. ફ્લેમ્બો સ્ટોપ્ડ ઇમિડિયેટલી. ફ્લેમ્બો તરત જ અટકી ગયો. Behind that tree, said Father Brown, pointing, are two strong policemen and the greatest detective alive. ફાધર બ્રાઉને વૃક્ષ તરફ પોઇન્ટિંગ, આંગળી ચીંધીને કહ્યું, ત્યાં બે ખડતલ એટલે કે મજબૂત પોલીસવાળા અને મહાન જાસૂસ ઊભા છે. ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ એટલે મહાન જાસૂસ. અલાઇવ એટલે હાજર, રહેવું. હાઉ ડીડ કમ હિયર ડુ યુ આસ્ક. તું એવું પૂછીશ કે તેઓ અહીં કેવી રીતે આવ્યા. આઈ બ્રોટ હિમ, ઓફકોર્સ, અલબત્ત હું તેઓને લાવેલો છું. હાઉ ડીડ આઈ ડુ ઇટ. વાય, આઈ ટેલ યુ ઇફ યુ લાઈક. હાઉ ડીડ આઈ ડુ ઇટ. મેં આવું કેવી રીતે કર્યું. વાય, શા માટે કર્યું. જો તારી ઈચ્છા હોય તને જણાવું. લોર્ડ બ્લેસ યુ. ભગવાન તારું ભલું કરે. વી હેવ ટુ નો 20 such things when we work among the criminal class. among એટલે ની વચ્ચે, અમુક સમૂહ. ક્રિમિનલ ક્લાસ, ગુનેગારનો વર્ગ. અમે ગુનેગાર વર્ગ સાથે કામ કરતા હોય ત્યારે આવી 20 બાબતો જાણતા હોઈએ. વેલ, સારું. વોઝન્ટ શ્યોર યુ વેર અ થીફ. મને ખાતરી થઈ ચૂકી હતી કે તું ચોર નથી. સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોરસેલ્ફ. તેથી મેં તારું એ જાણવા માટે કસોટી લીધી કે તું તારી જાતે બધું જણાવે છે કે કેમ. યોરસેલ્ફ, પોતાની જાતે. શો એટલે જણાવી દેવું. A man generally make a small sense if he finds salt in his coffee. સામાન્ય રીતે માણસને કોફીની અંદર સોલ્ટ, મીઠું અથવા તો નિમક જોવા મળે તો એને થોડો વિચાર આવે છે. ઇફ હી ડઝન્ટ, અને જો એવું ન કરે તો હી હેઝ સમ રીઝન ટુ ફોર કીપિંગ ક્વાઇટ. તો પછી શાંત રહેવા માટે કંઈક કારણ હોય. કીપ ક્વાઇટ, શાંત રહેવું. રીઝન એટલે કારણ. આઈ ચેન્જ ધ સોલ્ટ એન્ડ સુગર એન્ડ યુ કેપ ક્વાઇટ. મેં ખાંડ અને નિમક બદલી નાખ્યા અને તું શાંત રહ્યો. A man generally object if his bill is 3 times too big. ઓબ્જેક્ટ એટલે વિરોધ કરવો. સામાન્ય રીતે બિલ 3 ગણું વધારી દેવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ વિરોધ કરે. ઇફ હી પેસ, પરંતુ જો બિલ ચૂકવી દે તો he has some motive for passing unnoticed. તો ધ્યાન ન દેવા બદલ કંઈક બદ ઈરાદો હોય. મોટિવ એટલે બદ ઈરાદો અથવા ખરાબ ઈરાદો. અનનોટિસ એટલે ધ્યાન ન દેવું. આઈ ઇન્ક્રીઝ યોર બિલ એન્ડ યુ પે ઇટ. મેં તારું બિલ વધાર્યું પરંતુ તે ચૂકવી દીધું.
ધ વર્લ્ડ સીમ વેઇટિંગ ફોર ફ્લેમ્બો ટુ લીવ લાઇક અ ટાઈગર. વર્લ્ડ એટલે દુનિયા થઈ, પરંતુ અહીંયા હાજર જે છે એ બધા વ્યક્તિની વાત છે. બધાને એવું લાગતું હતું કે ફ્લેમ્બો એક વાઘની જેમ લીપ છલાંગ મારશે, બટ હી વોઝ હેલ્ડ બેક બાય એઝ અ સ્પેલ. સ્પેલ એટલે જાદુ થવું, પરંતુ જાદુ થયું હોય એવી રીતે એ સ્થિર ઊભો રહ્યો. હી વોઝ સ્ટન વિથ અટર ક્યુરિયોસિટી. ખૂબ જ આતુરતાથી એ સ્તબ્ધ થયો. અટર એટલે ખૂબ જ, ક્યુરિયોસિટી આતુરતા, અને સ્ટન સ્તબ્ધ થઈ જવું. વર્લ્ડ સ્પાઇલ આઉટ હિઝ માઉથ. તેના મોંમાંથી શબ્દો સરી પડ્યા. સ્પાઇલ આઉટ સરી પડવું. વર્ડ એટલે શબ્દો. આઈ શુડ રેધર ડાય ધેન બી ટ્રિક બાય અ લિટલ પ્રિએસ્ટ. આ ઠીંગણા પાદરીની યુક્તિમાં આવવા કરતાં તો હું મરવાનું પસંદ કરીશ. ડાય મરવું, ટ્રીક એટલે યુક્તિ અથવા ઝાળ. વેલ સારું. વેન્ટ ઓન ફ્લેમ્બો બ્રાઉન. ફાધર બ્રાઉને વાત આગળ ચાલુ રાખતા કહ્યું, સારું. એઝ યુ વુડન્ટ લીવ એની ટ્રેક્સ ફોર ધ પોલીસ, ઓફકોર્સ સમબડી હેડ ટુ. જો તમે લોકો પોલીસ માટે કઈ યુક્તિ પાછળ ન છોડો તો કોઈકે કંઈક તો કરવું જ પડે ને. હેડ ટુ, કંઈક કરવું પડે. ભૂતકાળમાં જે ફરજિયાતપણે કરવું પડતું હતું તેના માટે વપરાતું છે. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ. આપણે જ્યાં પણ ગયા ત્યાં. આઈ ડીડ સમથિંગ ધેટ પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે. ત્યાં મેં એવું કંઈક કર્યું જેનાથી લોકો દિવસના પછીના સમયમાં તેના પર વાતો કરતા રહે. રેસ્ટ ઓફ ધ ડે એટલે બાકી રહેલો દિવસ. આઈ ડીડન્ટ ડુ મચ હાર્મ. મેં વધારે નુકસાન નથી કર્યું. અ સ્પ્લેશ વોલ, એક દિવાલ. સ્પ્લિટ એપલ્સ, સફરજનને વેરવિખેર કર્યા. અ બ્રોકન વિન્ડો, અને એક બારી તોડી. બટ આઈ સેવ ધી ક્રુઝ. પરંતુ મેં ક્રુઝ બચાવી લીધો. ઇટ ઇઝ એટ વેસ્ટમિનિસ્ટર બાય નાઉ. અત્યારે વેસ્ટમિનિસ્ટર પહોંચી ચૂક્યો હશે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ ક્રાઇડ ફ્લેમ્બો. ફ્લેમ્બોએ બોમ્બ પાડીને કહ્યું કે તું આ બધી ગુનેગારની યુક્તિઓને કેવી રીતે જાણે છે. ક્રિમિનલ ટ્રિક્સ, ગુનેગારની યુક્તિ. ધ શેડો ઓફ સ્માઇલ ક્રોસ્ડ ધ રાઉન્ડ સિમ્પલ ફેસ ઓફ હિઝ પ્રિએસ્ટલી ઓપોનેન્ટ. ઓપોનેન્ટ એટલે હરીફ. પોતાના આ હરીફ પાદરીના સાદા ચહેરા ઉપર સ્મિત ફરી વળ્યું. ઓહ, બાય બિંગ અ ફૂલિશ પ્રિએસ્ટ આઈ સપોઝ ઈ સેડ. તેણે કહ્યું, મને એવું લાગે છે કે તું એક મૂર્ખ પાદરી છે. ડોન્ટ યુ રિયલાઇઝ ધેટ અ મેન હુ સિમ્પલી હિયર્સ મેન્સ રિયલ સેન્સ ઇઝ લાઇકલી ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન એવિલ. શું તને એ નથી ખબર કે સામાન્ય રીતે જે માણસ સાચા પાપ જાણતો હોય તેને દરેક માણસના દુર્ગુણ વિશે પણ ખબર હોય. રિયલ સિન, સાચું પાપ, અને બી અવેર ઓફ, થી માહિતગાર અથવા તો થી જાણકાર. એવિલ એટલે દુર્ગુણ કહીએ. ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ. મારા વ્યવસાયના બીજા ભાગ તરીકે પણ મેડ મી શ્યોર યુ વેરન્ટ અ સ્પ્રાઇટ. મને ખાતરી થઈ ચૂકી હતી કે તું એક પાદરી નથી. વોટ આજ ધ સ્ટન એટલે સ્તબ્ધ થવું. સ્તબ્ધ થયેલા ચોરે પૂછ્યું, શું? યુ એટેક રીઝન સાઇડ ફાધર બ્રાઉન. ઇટ ઇઝ બેડ થિયોલોજી. ફાધર બ્રાઉને કહ્યું, તે તર્ક ઉપર હુમલો કર્યો, જે ખરાબ આધ્યાત્મ વિદ્યા છે. એટેક, હુમલો. રીઝન એટલે તર્ક. થિયોલોજી, આધ્યાત્મ વિદ્યા. એન્ડ એઝ હી ટર્ન અવે ટુ કલેક્ટ હિઝ થિંગ. અને તે જેવો પોતાની વસ્તુ લેવા પાછો ફર્યો કે તરત જ ધ થ્રી પોલીસમેન કેમ આઉટ ફ્રોમ અંડર ધ ટ્રી. ત્યારે 3 પોલીસવાળા વૃક્ષ પાછળથી આવ્યા. ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ એન્ડ સ્પોર્ટ્સમેન. ફ્લેમ્બો એક કલાકાર અને રમતવીર હતો. હી સ્ટેપ બેક. તે થોડો પાછળ હટ્યો. એન્ડ ગ્રાન્ડલી બાવ ડાઉન ટુ વેલેન્ટિન. અને ગર્વથી વેલેન્ટિને નમન કર્યું. BOW, બાવ એટલે નમન કરવું. ગ્રાન્ડલી એટલે ભવ્યતાથી અથવા ગર્વથી. ડોન્ટ બાવ ટુ મી માય મેન, સાઇડ વેલેન્ટિન વિથ સિલ્વર ક્લિયરનેસ. સ્પષ્ટતાથી, કાચ જેવી સ્પષ્ટતાથી. કાચ જેવી સ્પષ્ટતાથી તેને કહ્યું, હે ભાઈ, તું મને પગે ન લાગ અથવા મને નમન ન કર. લેટ્સ બોથ બાવ ટુ અવર માસ્ટર. ચાલો આપણે બંને આપણા ભગવાનને નમન કરીએ. માસ્ટર એટલે ભગવાન. તો વિદ્યાર્થી મિત્રો, આ ચલાવેલા સરસ મજાના યુનિટના સ્પેલિંગ લખી પાકા કરજો. ટ્રાન્સલેશન તૈયાર કરજો. આભાર. વંદે માતરમ.